વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાઓ ગણતા હતા. બરાબર 6 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કરેલા. બરાબર દાખલા નંબર 7 જોઈએ. કોલેજની પુસ્તકાલયમાં એટલે કોલેજની લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકોનો ગણ એ હોય. જેટલા પણ પુસ્તકો છે એને શું નામ આપ્યું? ગણ એ. તથા સંબંધ આર એક્સ વાય કે જ્યાં એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન. બરાબર એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તેનો સંબંધ શું છે? એક્સ વાય. બરાબર તો બતાવો સંબંધ આર સામ્ય સંબંધ છે. એકદમ નોર્મલ દાખલો છે. સામ્ય એટલે સોવાચક, સંબંધ અને પરંપરી ત્રણેય થવા જોઈએ, થઈ જ જાય. સોવાચક માટે શું થવું જોઈએ? એક્સ અને એક્સના પુસ્તકોની સંખ્યા સમાન છે, એટલે સોરી પૃષ્ઠોની સંખ્યા. પૃષ્ઠો એટલે શું? પેજ. તો એક્સ અને એક્સના પેજની સંખ્યા સમાન છે. તમે ધોરણ 12ની ચોપડી લો એની સાથે બીજી ધોરણ 12ની ચોપડી લો તો બંનેના પેજની સંખ્યા સમાન, કારણ કે બે સેમ જ છે. તો બંનેના પેજ કેવા હોય? સમાન જ હોય મિત્રો. ખ્યાલ આવે? એક્સ અને એક્સ એટલે બંને સેમ. તો જેટલા પહેલામાં પેજ હોય એટલે આમાં પેજ હોય. બરાબર તો એ સ્વવાચક થઈ ગયો. ઓકે, પછી બીજું સંબંધ માટે. સંબંધ માટે શું? એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો એક્સ વાય. તો વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો વાય એક્સ થઈ ગયું. અહીંયા ને અહીંયા છે. એક્સ અને વાયનું વાય અને એક્સ કરવાનું છે. તો એક્સનો એક્સ અને વાય હોય તો એક્સ વાય થાય, વાય અને એક્સ હોય તો વાય એક્સ થઈ જાય. તો એ સંબંધ પણ થઈ ગયું. અને પરંપરિત માટે એકદમ નોર્મલ દાખલો છે મિત્રો. પરંપરિત માટે શું? એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય, વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન જ હોય મિત્રો. ઓકે, આવું લખવાનું છે તમારે. ખ્યાલ આવ્યો? તેથી એક્સનો ઝેડ સાથે પણ સંબંધ થઈ ગયો. તેથી સંબંધ કેવો થઈ ગયો? પરંપરિત પણ થઈ ગયો. તો ત્રણેય થઈ ગયા સંબંધ થઈ ગયા, સુવાચક, સંબંધ અને પરંપરિત. તો આપેલો સંબંધ મિત્રો કેવો થઈ ગયો? સામ્ય સંબંધ થઈ ગયો. બરાબર આ સાબિત થઈ ગયું. ખ્યાલ આવે છે? બરાબર આ રીતે લખવાનું છે ટૂંકમાં. ખ્યાલ આવ્યો? તો આ દાખલો તમે જાતે કરતા આવજો. મેં તમને સમજાવી દીધું, ખાલી તમારે લખવાનું છે. ઓકે, આગળ જોઈએ 8મો દાખલો. એકદમ નોર્મલ. આમાં સમજવાનું વધારે છે લખવા કરતાં. ખ્યાલ આવ્યો? અને સમજાઈ જાય એટલે રેડી. ખ્યાલ આવ્યો? અને કાંઈ ના સમજાય તો મને પૂછવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર ગણ એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5. 1 થી 5 આપેલ ગણ, એમાં 5 સભ્યો છે. પર સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં મોડમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે. બરાબર સંબંધ એ બી ક્યારે છે? કે મોડમાં એ માઇનસ બી કેવો થવો જોઈએ? યુગ્મ પૂર્ણાંક. મોડમાં એ માઇનસ બી એટલે માનાંકમાં ધન આવે કે ઋણ આવે. બરાબર બધું ધન જ થઈ જાય, 12 આવે તો. બરાબર પણ એ માનાંકનો જવાબ કેવો આવવો જોઈએ? યુગ્મ આવવો જોઈએ. કેવો આવવો જોઈએ? એ ધન આવે કે ઋણ આવે ને જોવાનું. યુગ્મ આવવો જોઈએ. માનાંકથી 12 એટલે ધન જ થઈ જવાનું ઓટોમેટિકલી. બરાબર યુગ્મ પૂર્ણાંક એટલે બેની બાદ બાકી યુગ્મ પૂર્ણાંક થવી જોઈએ. બરાબર એ ઋણ આવે તો એ ધન થઈ જશે, ધન આવે તો ધનના ધન જ રહેશે. બરાબર સાબિત કરો કે બરાબર એને બીની કિંમતો શેમાંથી લેવાની છે? ગણ એમાંથી લેવાની છે. ઓકે, સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. ઓકે, આ પહેલાં સાબિત કરવાનું છે. પછી બીજું કાંઈક સાબિત કરવાનું. સાબિત કરો કે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, હમણાં આપણે સંબંધ આવે એટલે બધું ક્લિયર થઈ જશે. અને 2 4ના બધા ઘટકો બધા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, પરંતુ 1 3 5નો કોઈ પણ ઘટક 2 4 સાથે સંબંધ ધરાવતો નથી. ઓકે, તો હમણાં આપણે સંબંધ લખીએ એટલે બધું ખ્યાલ આવી જશે. બરાબર જો તો સંબંધ આવો છે આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં મોડમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે. ઓકે, અને એ અને બી ની કિંમત તો તમારે શેમાંથી લેવાની છે? ગણ એમાંથી લેવાની છે. એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ. એ બી ની બંનેની કિંમતો શેમાંથી લેવાની છે? ગણ એમાંથી. બરાબર તો સંબંધ કોને કહેવાય? કે એ ક્રોસ એના તમામ ઉપગણને સંબંધ કહેવાય. તો એ ક્રોસ એ નો તમામ ઉપગણ. બરાબર છે આ ગણ એ પરનો સંબંધ છે. બરાબર એ ક્રોસ એટલે 1 1 1 2 1 3 1 4 1 5 1. બરાબર એવી રીતે 2 1 2 3 2 4 2 5. બરાબર એ ક્રોસ એનો તમામ ઉપગણ. બરાબર એટલે એને એનો કાર્તેજ ગુણાકાર. એમાંથી શું લેવાનું છે? સંબંધ કયા કયા લેવાના છે? બધા નથી લઈ લેવાના. ખ્યાલ આવ્યો? જે બંનેની બાદ બાકી યુગ્મ થતી હોય એવા તમારે સંબંધ લેવાના છે. બરાબર તો સંબંધ લખીએ આપણે, સ્ટાર્ટ કરીએ. ચાલો તો 1 1 થશે. યસ થાય જ. 1 - 1 0. 0 યુગ્મ છે. બરાબર 1 1 પછી 1 2 લખાય. બેની બાદ બાકી કરો. 1 યુગ્મ નથી, ના ચાલે. 1 3 ચાલે. બાદ બાકી ભલે ઋણ હોય. 1 - 3 -2 -2 12 આવે તો 2 થઈ જાય ને, માનાંક જ છે જેવો, ચાલે. 1 4 ના ચાલે. 1 4 એટલે 3 થાય ને, ના ચાલે. યુગ્મ થવા જોઈએ બાદ બાકી. 1 5 યસ બાદ બાકી થઈ જાય. બરાબર આ 1 1 1 3 1 4 આવી જાય. હવે 2 સાથે બધા લઈ લો એક એક વાર. 2 1 ના થાય, કારણ કે યુગ્મ અયુગ્મ આવે છે. બરાબર બાદ બાકી 2 2 યસ થાય. બરાબર હવે હું કહીશ નહીં. બરાબર 2 3
તો 2 3 ચાલે? ના ચાલે. 2 4 યસ. 2 5 થશે, બાદ બાકી યુગ્મ થવી જોઈએ. 2 5 એટલે 3 થાય, બાદ બાકી ના થાય. પછી 3 સાથે 3 1 ચાલે ને, બાદ બાકી 2. 3 2 ના ચાલે. 3 3 યસ. 3 4 ચાલે નહીં. 3 5 યસ. ઓકે, ખ્યાલ આવે છે. પછી 4 1 3 5 5 સાથેનું થઈ ગયું બરાબર. 4 1 ચાલે? ના ચાલે. બરાબર, બાદ બાકી 3 થાય. બરાબર, 4 અને 1 ની બાદ બાકી, 2 ની બાદ બાકી, જે ઘટક લે ને બંને બાદ બાકી યુગ્મ થવી જોઈએ એમ કહું છું. બરાબર, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક, એ બધું ધન જ થઈ જવાનું, કારણ કે માનાંક છે. ખ્યાલ આવ્યો? 4 1 ના ચાલે. 4 2 યસ. 4 3 નહીં. 4 4 યસ. 4 4 આવી ગયું. 4 5 નહીં. 5 1 યસ. બાદ બાકી 4 થાય ને મિત્રો. 5 2 નહીં. 5 3 યસ. 5 4 નહીં. 5 5 યસ. આ સંબંધ થઈ ગયો. હવે આને પરથી લખવાનું છે સુવાચક છે, સમંજક, પારંપરિક છે. તો પહેલાં જોઈ લઈએ સુવાચક માટે. સુવાચક માટે 1 1 2 2 3 3 4 4 5 5 બધા સંબંધ છે. એક માટે લખ નાખવાનું 1 1 બિલોંગ્સ ટુ આર. તેથી આર એ સુવાચક છે. સંબંધ માટે તો સંબંધ માટે શું થાય મિત્રો? 1 નો 3 સાથે છે તો 3 નો 1 સાથે હોવો જોઈએ. છે? યસ. પૂરું થઈ ગયું. 1 નો 4 સાથે છે તો 4 નો 1 સાથે હોવો જોઈએ. છે? જો 1 નો 4 સાથે, 1 નો 4 સાથે આપણે લીધો જ કેમ? 1 નો 4 સાથે થશે જ નહીં. બરાબર. 1 1 આ બેની બાદ બાકી 0. 1 3 આ બેની બાદ બાકી 2. 1 4 તો આવશે જ નહીં. 1 4 એટલે કેટલા થાય? માં તો બાદ બાકી 3 થાય, તો એ આવશે નહીં. 1 5 આવશે. શું આવશે? 1 5 યસ યસ. જો ભૂલ ના પડે. 1 5 ની બાદ બાકી -4 યસ. તો 1 નો 5 સાથે છે તો 5 નો 1 સાથે છે. યસ. તો સંબંધ છે. બરાબર. તો કોઈ પણ એક માટે લખ નાખીએ. 1 નો 3 સાથે છે. 1 3 બિલોંગ્સ ટુ આર. તો 3 1 બિલોંગ્સ ટુ પણ આર છે. તેથી આર એ સંબંધ છે. સુવાચક થઈ ગયું, સંબંધ થઈ ગયું. પારંપરિક માટે એના માટે જોઈ લઈએ. બરાબર. વચ્ચેનો ઘટક કોમન આવવો જોઈએ એવો સંબંધ લેવાનો. તો 1 નો 3 સાથે છે, 3 નો 5 સાથે છે. જો 1 નો 3 સાથે, 3 નો 5 સાથે. પાછું 1 નો 5 સાથે હોવો જોઈએ. જો અહીંયા 1 નો 5 સાથે છે, 1 નો 3 સાથે, છેલ્લો 3 નો 5 સાથે. તો 1 નો કોનો સાથે હોવો જોઈએ? 5 સાથે છે. યસ. 1 3 બિલોંગ્સ ટુ આર અને 3 5 બિલોંગ્સ ટુ આર. 1 નો 3 સાથે છે, 3 નો 5 સાથે. 1 નો 5 સાથે હોવો જોઈએ ને, 1 નો 5 સાથે તો છે. તેથી 1 5 બિલોંગ્સ ટુ આર છે જ. તેથી આર એ પારંપરિક છે. તો 3 3 સંબંધ થઈ ગયા મિત્રો. તો આપેલો સંબંધ કેવો થઈ ગયો મિત્રો? સામ્ય સંબંધ થઈ ગયો. તેથી આર સુવાચક સંબંધનો પારંપરિક છે. આપેલો સંબંધ કેવો થઈ ગયો? સામ્ય સંબંધ થઈ ગયો છે મિત્રો. તેથી આર એ સામ્ય સંબંધ છે. ઓકે, આ થઈ ગયું. હવે તમને શું કીધું કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે. 1 3 5 ના બધા ઘટકો એટલે 1 1 1 3 1 5 છે. જો 1 1 1 3 1 5 પછી 3 1 3 3 3 5 3 1 3 3 3 5 છે. પછી 5 1 5 3 5 5 5 1 5 3 5 5. જો 1 3 5 ક્રોસ 1 3 5 એમ કહેવા માંગે છે. હા, એમ કહેવા માંગે છે 1 3 5 ના દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ રાખે. એટલે 1 3 5 ક્રોસ 1 3 5 છે. જો આ 3 6 3 9 3 3 9 9 ઘટક મળી જાય. થઈ ગયું. જો આ સંબંધ પરથી જ કહી શકાય આપણે. બરાબર. પછી બીજું કે અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે. 2 4 એટલે 2 નો 2 સાથે, 2 નો 4 સાથે, 4 2 4 2 4 4, 2 2 2 4, 4 2 4 4. થઈ ગયું સાબિત. પૂરું થઈ ગયું. પરંતુ છેલ્લું શું કીધું? પરંતુ 1 3 5 નો કોઈ પણ ઘટક 1 2 4 સાથે સંબંધ ધરાવતો નથી. એટલે 1 3 5 ક્રોસ 2 4 નો એક પણ સંબંધ છે નહીં. 1 2 કારણ કે એની બાદ બાકી હોય ક્યાંથી મિત્રો? આ બધાની બાદ બાકી જો યુગ્મ થાય, આ બધા ઘટકોની બાદ બાકી કરો તો કેવી થાય છે? યુગ્મ થાય છે.
આ બંનેની બાદબાકી કરો, 1 અને 2 ની બાદબાકી, તો એ અયુગ્મ થાય, ત્યાંથી સંબંધ ધરાવે. સંબંધ તો યુગ્મ છે, ખ્યાલ આવે મિત્રો? બરાબર. તેથી સંબંધ આર પરથી કહી શકાય કે, બરાબર, ડાયરેક્ટ લખી નાખવાનું. હવે સંબંધ આર પરથી જ કહી શકાય કે 1, 3, 5 અને 2, 4, 1, 3, 5 ના એમ અલગ અલગ લખીએ છે ને, દરેક ઘટકો અને દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે તથા 2, 4 ના દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ 1, 3, 5 નો કોઈ પણ ઘટક 2, 4, બરાબર, 1, 3, 5 નો કોઈ પણ ઘટક 2, 4 સાથે સંબંધ ધરાવતો નથી. 2 અને 4 સાથે સંબંધ ધરાવતો નથી. બરાબર. એ સીધું આના પરથી જ આપણે કહી શકીએ. ઓકે, આ દાખલો કમ્પ્લીટ થઈ જાય. બાકી કાંઈ દાખલામાં કાંઈ હતું નહીં, તમે જોઈ શકો છો. આગળ વધીએ. છેલ્લો દાખલો, બરાબર, આમાં કેવી જગ્યા છે એના પર આધાર રાખશે ક્યારે કયો દાખલો આવે મિત્રો. બરાબર. દાખલા દરેક થઈ જશે. 14મો દાખલો, ધારો કે એલ એટલે લાઇન્સ, રેખાઓ, એ સમતલમાં આવે રેખાઓનો ગણ છે. એલ સમતલમાં આવે રેખાનો ગણ છે મિત્રો. એલ પર સંબંધ આર નીચે મુજબ વ્યાખ્યાયિત છે. સંબંધ આર શું કહે છે? આર ઇઝ ઇક્વલ ટુ L1 L2. L1 નો L2 સાથે સંબંધ ક્યારે? જો L1 અને L2 એકબીજાને સમાંતર હોય તો. L1 સમાંતર L2 તો L1 નો L2 સાથે સંબંધ. સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ. સીધું જ છે મિત્રો, મળત ખ્યાલ આવી જશે. તથા y ઇઝ 2x + 4 ને સંબંધિત બધી રેખાઓ y ઇઝ 2x + 4 ને સમાંતર હોય એ બધી રેખાઓ એનો સામ્ય હોય. બરાબર છે. એટલે આના સંબંધ પરથી સંબંધ લખવાનો છે એને રેખાઓ. બરાબર છે. તો સામ્ય સંબંધ માટે તો પહેલાં તો શું હોવું જોઈએ? સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય થવા જોઈએ. તો સ્વવાચક માટે જોઈ લઈએ. તો સ્વવાચક માટે L1 સમાંતર L1 લખી શકાય ને મિત્રો. રેખા છે એ રેખાને સમાંતર હોય જ, એની જ રેખા. ખ્યાલ આવ્યો? તો સ્વવાચક માટે L1 સમાંતર L1 એમ લખવું હોય તોય ચાલે, L2 સમાંતર L2 લખવું હોય તોય ચાલે. બરાબર. તેથી L1 નો L1 સાથે સંબંધ થઈ ગયો. L1 બિલોંગ્સ ટુ R. તેથી R એ સુવાચક છે. પછી સંબંધ માટે કાંઈ કરવાનું જ નથી. હમણાં ઓલું પૃષ્ઠોની સંખ્યા કેમ હતી? આ એ જ દાખલો છે, આ એ જ છે સંબંધ માટે. હવે L1 L2 ને સમાંતર હોય તો L1 L2 થાય. હવે L2 L1 ને સમાંતર હોય તો શું થાય? L2 L1, તો એ સંબંધ થઈ ગયો. આડું ઓળું લખવાનું છે ભાઈ. ખ્યાલ આવ્યો? સંબંધ માટે L1 સમાંતર L2 તો L1 નો સંબંધ કોની સાથે થાય? L2 સાથે. તથા જો L2 સમાંતર L1 હોય, L2 સમાંતર L1 તો L2 નો L1 સાથે થઈ જાય, તો L2 નો L1 સાથે. બરાબર. તેથી R એ કેવો છે? પરંપરા, સંબંધ છે. R એ સંબંધ છે. L1 L2 સમાંતર હતું, L2 L1 ને સમાંતર હોય જ ને ભાઈ. બરાબર. તેથી R કેવો થઈ ગયો? સંબંધ. અને પરંપરિત 3 ત્રીજી રેખા L3 લઈ લો. પરંપરિત માટે L1 સમાંતર L2 તો સંબંધ શું થાય? L1 L2 બિલોંગ્સ ટુ R. પછી જો L2 સમાંતર L3 તો સંબંધ શું થાય? L2 L3 બિલોંગ્સ ટુ R. તો જો L1 L2 ને સમાંતર હોય, L2 પાછી L3 ને સમાંતર હોય, તો L1 L3 ને સમાંતર જ હોય ને, કે લંબ થોડી હોય. ખ્યાલ આવ્યો? તેથી L1 સમાંતર L3, L1 સમાંતર L3. બરાબર. સમાંતરને ઇંગ્લિશમાં કહેવાય પેરેલલ કહેવાય. શું કહેવાય મિત્રો? પેરેલલ. એટલે લંબને શું કહેવાય? પરપેન્ડિક્યુલર. બરાબર છે. તો L1 સમાંતર L3 થઈ ગયું. બરાબર. તો L1 નું L3 સાથે સંબંધ સાબિત થઈ ગયો. L1 L3 બિલોંગ્સ ટુ R. તેથી R એ પરંપરિત છે. અને પરંપરિત હોય
સામ્ય હોય, સોરી પરંપરિત હોય, સંબંધ હોય, સવચક હોય, એ સંબંધ કેવો થઈ ગયો? સામ્ય સંબંધ. આ પેલું સાબિત થઈ ગયું. તથા y ઇઝ ઇક્વલ ટુ 2x + 4 ને સંબંધિત બધી રેખાઓ શોધો. તો બધી રેખાઓ એટલે સમાંતર રેખાઓ મેળવવાની છે. આ કયો સંબંધ છે મિત્રો? સમાંતર રેખાઓ માટેનો. કયો સંબંધ છે? સમાંતર રેખાઓ માટે. જ્યાં લંબ રેખા માટેનો હોત તો આપણે લંબ રેખા માટે જોત, બરાબર. એવું કાંઈ છે નહીં, બરાબર. અહીંયા સમાંતર રેખા માટે છે તો આપણે આને સમાંતર બધી રેખાઓ લખવાની છે. તો સમાંતર રેખાઓ, બરાબર. રેખાઓ ચેપ્ટર આપણે જોયું ધોરણ 11માં મિત્રો, છઠ્ઠું ચેપ્ટર હતું, બરાબર. રેખાઓ, તેમાં આપણે લખેલું કે ax + by + c = 0 ને સમાંતર બધી રેખાઓનો ગણ. ax + by + k = 0. તમારી ટેક્સ્ટ બુકમાં લખેલ નહીં હોય, મને ખ્યાલ નથી, બરાબર, પણ મેં તમને આ બુકમાં લખાવેલું છે, પાકી બુકમાં, બરાબર. બે વસ્તુ લખાવેલી છે કે ax + by + c = 0 ને લંબ રેખાઓનો ગણ bx - ay + k = 0 થાય, અને ax + by + c = 0 ને સમાંતર રેખાઓનો ગણ ax + by + k = 0 થાય. સમાંતર રેખાઓમાં માત્ર અચળ પદ જ બદલે, સહગુણકો એના એ જ રહે. ખ્યાલ આવ્યો? તો આના અચળ પદ જ બદલશે, સહગુણકો એના એ જ રહેશે. y = 2x એમના એમ, અહીંયા +4 છે, ત્યાં શું આવી જશે? +c આવી જશે. શું આવી જશે? +c, બરાબર. તો અહીંયા લખું છું, બરાબર. હવે y = 2x + 4 ને સંબંધિત બધી રેખાઓ y = 2x + c થાય. ખ્યાલ આવ્યો? કારણ કે આને સમાંતર રેખા માત્ર કોને કહેવાય? કે જેના સહગુણકો કેવા હોય? સમાન હોય મિત્રો. ખાલી માત્ર અચળ પદ જ અલગ હોય, બરાબર. તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો, દાખલા નંબર 9 તરફ જઈએ. ગણ a = x ∈ z. x એક એવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. x ની કિંમત તમારે 0 થી 12 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લેવાની છે. 0 અને 12 પણ લઈ શકો. પર સંબંધ આ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. પહેલું, બે સંબંધ આપેલા છે. r = ab, કે જ્યાં મોડમાં a - b એ 4 નો ગુણક છે. પહેલો સંબંધ લઈએ, બરાબર. સાબિત કરો કે r એ સામ્ય સંબંધ છે તથા એકને સમાવતો સામ્ય વર્ગ. એટલે એકની સાથે જે સંબંધ આવતા હોય, બરાબર છે, એકનો 2 સાથે, 3 સાથે, એકનો 2 સાથે હોય, એકનો 3 સાથે હોય, તેનો સામ્ય વર્ગ શું થાય મિત્રો? 2 અને 3 થાય. ખ્યાલ આવ્યો? તો એ સામ્ય વર્ગ લખવાનો છે આપણે, બરાબર છે. તો પેલો સંબંધ આપણે લઈએ, r = ab. એના માટે સંબંધ લખીએ, બરાબર. પહેલા મોડમાં a - b એ 4 નો ગુણક છે, બરાબર. કે બંનેની બાદ બાકી a અને b ની કિંમત તમારે શેમાંથી લેવાની છે? ગણ એમાંથી લેવાની છે. અહીંયા લખશું, બરાબર, ખાસ લખશું, ab ∈ ગણ a. ગણ એની કિંમત શું છે? તો કે 0 થી લઈને 12 સુધીની પૂર્ણાંક સંખ્યાઓ છે મિત્રો. તો સંબંધો લખીએ આપણે. તો પહેલાં તો 0 0 આવશે. 0 - 0 0 તો કોઈ પણનો ગુણક છે. 0 × 5 કરી શકો, 0 જ થાય. ખ્યાલ આવ્યો? તો 0 0 લઈ શકીએ. યસ. 0 1 0 - 0 એટલે 0 થાય ને. 0 એ 4 નો ગુણક છે એવું લખીએ. 0 - 1 એટલે -1 એટલે 1 એ 4 નો ગુણક થોડો થાય. 4 ના ગુણકમાં સંખ્યા હોય 4 8 12 એવું આવવું જોઈએ. બાદ બાકી એની એવી આવી જોઈએ. ખ્યાલ આવ્યો? ના ચાલે. 0 1 ના ચાલે. 0 2 નહીં. 0 3 નહીં. 0 4 0 - 4 4 4. યસ, 0 4 ચાલશે. ખ્યાલ આવે છે? 0 5 નહીં ચાલે. 0 6 0 7 0 8 0 8 ચાલશે. ખ્યાલ આવે છે? 0 - 8 એટલે 8 8 એ 4 નો ગુણક છે, બરાબર. 8 ને શું લખાય? 4 × 2 લખાય ને. આને શું લખાય? 4 × 1 લખાય, બરાબર. જોજો મિત્રો, આ બંનેની બાદ બાકી કરવાની છે. પછી એ સંખ્યા જે છે એ આ 4 નો ગુણક છે કે નહીં તે જોવાનું છે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. 0 8 ચાલો. 0 9 નહીં ચાલે. 0 10 નહીં ચાલે. 0 11 નહીં ચાલે. 0 12. યસ. 0 - 12 એટલે 12. 12 એ 4 નો ગુણક છે. 12 ને લખાય 4 × 3, બરાબર છે. 0 12. ખ્યાલ આવે છે? પછી એવી રીતે શું કરશું? 1 1 1. યસ, 1 1 આવશે. હું ફટાફટ લખું, જોજો મિત્રો. 1 1 આવશે. 1 2 નહીં આવે. 1 3. 2 ની બાદ બાકી 4 કરતાં મોટી હોવી, 4 8 12 એવી હોવી જોઈએ, બરાબર છે. 1 1. યસ. 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8. ખ્યાલ આવે છે? 1 5 4 આવી ગયું ને. 1 5 ની બાદ બાકી 4, બરાબર. 1 6 1 7 1 8 1 9. તો 1 9. યસ, ચાલશે ને. 1 9 1 10 નહીં. 1 11 1 નહીં. 1 12 નહીં. પૂરું.
1 અને 12 ની બાદબાકી 11 આવશે બરાબર. તો 1 ની સાથે થઈ ગયું, પછી 2 ની સાથે બરાબર છે. તો 2 2 0 2 0, તો 2 0 ના ચાલે, 2 નો 0 સાથે એમ ખ્યાલ આવ્યો. કેમ 1 નો 0 સાથે લીધો, 0 1 બરાબર, સોરી 1 0, તો 1 0 ના ચાલે બરાબર. તો એવી રીતે 2 નો 0 સાથે ના ચાલે, 2 1 નહીં, 2 2 યસ. તો 2 ની બાદબાકી શું થાય, 0. 2 3 2 4 2 5 2 6 યસ બરાબર. જેની બાદબાકી 4 ના ગુણકમાં હોય એવી લેવાની છે સંખ્યા, ખ્યાલ આવ્યો. 2 7 2 8 2 9 2 10 ચાલશે યસ. 2 ની બાદબાકી 8 થાય. 2 11 2 12 નહીં. 3 વાળી લઈ લો. 3 0 નહીં, 3 1 નહીં, 3 2 નહીં, 3 3 યસ. 3 4 નહીં, 3 5 3 6 3 7 યસ, 3 7 ચાલશે. 3 8 ચાલશે નહીં, 3 9 3 10 3 11 ચાલશે. 3 - 11 એટલે 8 થાય, ખ્યાલ આવ્યો. પછી 3 12 તો ના ચાલે, 4 1 લઈ લો. 4 1 નહીં, સોરી 4 0 પહેલા તો 4 0 યસ ચાલશે. 4 - 0 એટલે 4, 4 0 પછી 4 1 નહીં ચાલે, 4 2 4 3 નહીં, 4 4 યસ. 4 5 4 4 4 5 4 6 4 7 4 8 યસ. એની બાદબાકી જુઓ 4 આવી. 4 9 4 10 4 11 4 8 પછી 4 9 ના ચાલે, 4 10 ના, 4 11 નહીં, 4 12 યસ. બેની બાદબાકી 8 થશે. તો એવું લખતા આવડશે મિત્રો તમને? આવું ક્યાં સુધી લખવાનું છે? જે અહીંયા તમે જે બે સંખ્યા લખો એ બેની બાદબાકી 0 4 8 12 એવું આવી જોઈએ. 12 સુધી આવશે મેક્સિમમ, કારણ કે મેક્સિમમ સંખ્યા કેટલી છે 12. ચાલો હવે આ સંબંધ જોઈ લઈએ બરાબર. સોવાચક સંબંધ પરંપરિત બરાબર છે. એવું તમારે પૂરી બધી સંખ્યા લખવાની છે, ખ્યાલ આવ્યો. અધૂરું નથી છોડવાનું બરાબર. અહીંયા ઘણી બધી સંખ્યા એટલે અધૂરું છોડું, તમારે પૂરું કરવાનું છે. હવે સોવાચક સંબંધ અને પરંપરિત અહીંયા આમાંથી જ ખબર પડી જશે, ખ્યાલ આવ્યો. સોવાચક માટે જો 0 0 1 1 2 2 3 3 1 1 બિલોંગ્સ ટુ R. તેથી R એ સુવાચક છે. એક માટે લખ નાખવાનું બરાબર. સંબંધ માટે અહીંયાથી ખબર પડી જાય. જુઓ 0 નો 4 સાથે સંબંધ છે, તો 4 નો 0 સાથે હોવો જોઈએ ને, છે બરાબર. 0 4 બિલોંગ્સ ટુ R, તો 4 0 બિલોંગ્સ ટુ R. તેથી R એ સંબંધ છે. અને પરંપરિત માટે લઈ લો. પરંપરિત માટે 0 નો 4 સાથે છે બરાબર. પછી 4 નો 8 સાથે, તો 0 નો 8 સાથે હોવો જોઈએ ને, ખ્યાલ આવે છે. જુઓ 0 નો 4 સાથે, 4 નો 8 સાથે, તો 0 નો 8 સાથે હોવો જોઈએ છે બરાબર. કમ્પ્લીટ થઈ ગયું. 0 4 બિલોંગ્સ ટુ R અને 4 8 બિલોંગ્સ ટુ R. તો 0 8 બિલોંગ્સ ટુ R હોવું જોઈએ, તો 0 8 બિલોંગ્સ ટુ R. તેથી R એ પરંપરિત છે, પરંપરિત છે. તેથી સ્વાચક પણ થઈ ગયો, સંબંધ પણ થઈ ગયો, પરંપરિત પણ થઈ ગયો. તેથી R એ સામ્ય સંબંધ છે. આ પેલું વિધાન સાબિત થઈ ગયું, સામ્ય સંબંધ છે. થઈ ગયું. હવે તમને શું તથા એકને સમાવતો સામ્ય વર્ગ શોધો. તો એકને સમાવતો સામાન્ય વર્ગ એટલે એકની સાથે કોણ કોણ સંબંધ ધરાવે છે, કયા કયા ઘટક. જુઓ મિત્રો, તો એકની સાથે કયા કયા ઘટક સંબંધ ધરાવે જુઓ. એકની સાથે 1 5 અને 9 બરાબર. આ 1 5 અને 9 એને આમ લખાય કે નહીં? એકને સમાવતો સામ્ય વર્ગ. આને આમ લખાય 1 1 1 5 1 9. થઈ જાય, ઓલા ત્રણેય સંબંધ આવી જાય. જુઓ બીજું, હવે એકને સમાવતો બીજો તો ક્યાં આવશે ને, કારણ કે એકને સમાવતો સામ્ય વર્ગ એટલો જ છે. ખ્યાલ આવ્યો. બીજું તો હવે આગળ અહીંયા 4 4 4 સુધીને આવી જાય. હવે 5 થી લખવાનું બાકી છે, 5 થી લખવાનું બાકી છે બરાબર. એમાં 5 0 એ તો નહીં આવે, 5 1 આવશે. ખ્યાલ આવ્યો ને બરાબર. તો 5 નો 1 સાથે 1 નો 5 સાથે બરાબર. તો ટૂંકમાં 1 5 અને 9 સિવાય બીજા કોઈ પણ ઘટક સાથે સંબંધ થશે નહીં, કારણ કે બધાની બાદબાકી જુઓ 0, બધાની બાદબાકી છે 0 4 અને 8 અને 12 એટલી જ આવશે. જુઓ આ બેની બાદબાકી 0, આ બેની બાદબાકી 4, આ બેની બાદબાકી 8.
12 તો બાદબાકી થશે જ નહીં, કારણ કે 0 અને 12 હોય તો જ 12 બાદબાકી થાય, બાકી થાય નહીં, બરાબર. તો 1, 5 અને 9 સિવાય બીજા કોઈ પણ ઘટક સાથે સંબંધ થશે નહીં. તો આ 1, 5, 9 એ શું થશે? એનો સામ્ય વર્ગ થશે. 1નો કયા કયા ઘટક સાથે સંબંધ છે એ ઘટક એટલે શું થાય? એનો સામ્ય વર્ગ, બરાબર. અહીં 1નો સંબંધ ગણ 1, 5, 9 ગણ સાથે જ છે, તેથી 1નો સામ્ય વર્ગ 1, 5 અને 9 થાય. ખ્યાલ આવ્યો? આ તમારો જવાબ આવે છે. ઓકે, હવે બીજું જુઓ. ખ્યાલ આવ્યો? આમાં 1નો કોની સાથે સંબંધ છે? બરાબર. પછી 5, 1 આવશે તો એનું ઈ જ છું ને, 1નો 5 સાથે, 5નો 1 સાથે, બરાબર. આમાં 3 ઘટકમાંથી એક ઘટક આવશે ને, પછી 9નો 1 સાથે આવી શકે, 9નો 5 સાથે આવી શકે. ખ્યાલ આવ્યો? આપણે તો એક સાથે જોવાનું છે, બરાબર. થઈ ગયું. હવે બીજો સંબંધ R = AB, કે જ્યાં A = B. બીજો સંબંધ એ તો એકદમ ઇઝી છે મિત્રો. જો R = AB, કે જ્યાં A = B. અહીંયાથી જ ખબર પડી જાય. આ ત્રણેય સંબંધ છે સુવાચક સંબંધ પર. A બરાબર B તો એનો B સાથે, તો A બરાબર A હોય તો એનો A સાથે સુવાચક થઈ ગયો. A બરાબર B છે તો એનો B સાથે, તો B બરાબર A હોય તો B નો A સાથે સમીન થઈ ગયો. ત્રીજું પરંપરિત માટે A બરાબર B છે તો એનો B સાથે, B બરાબર C છે તો B નો C સાથે, તો A બરાબર C થાય જ ને મિત્રો. પરંપરિત પણ થઈ ગયો. ત્રણે ત્રણ સંબંધ થઈ ગયા. ત્યાંથી આ સામ્ય સંબંધ થઈ ગયો. સામ્ય વર્ગ લખવો હોય તો કઈ રીતે લખાય? બરાબર. આનો સંબંધ લખવો હોય તો કઈ રીતે? સંબંધ શું આવશે? જુઓ મિત્રો, સંબંધ આવો આવશે, બરાબર. આ સંબંધ આપણે કેમ લખવા આવો? બરાબર. આના માટે સંબંધ લખવો હોય તો શું આવશે? સમાન સમાન ઘટક જ આવશે મિત્રો, બરાબર. જે પહેલો ઘટક લેવો એ જ બીજો ઘટક લેવો પડે, કારણ કે 1 બરાબર 2 તો લખી ના શકાય. 0, 0 આવશે, 0, 1 ના લખી શકાય, બરાબર. 0, 1 તો લખી જ ના શકાય. 0 બરાબર 1 થોડું લખી શકાય. ખ્યાલ આવે? એટલે બધા સમાન સમાન ઘટકો આવશે. 0, 0, 1, 1, 2, 2, 3, 3, ક્યાં સુધી આવશે? 12, 12 સુધી આવશે. ઓકે, આ બધા ઘટકો આવશે મિત્રો. આ સંબંધ એનો આવો થાય, બરાબર છે, બરાબર. પણ આમાં આમ લાગે આપણને સુવાચક છે, પરંતુ એનો સંબંધ હકીકત આ છે. જો આ જોઈએ તો આ ત્રણેય સંબંધ થાય, સુવાચક પણ થાય, સંબંધ પણ થાય, ને પરંપરિત પણ થાય મિત્રો, બરાબર. તો આપણે લખશું સુવાચક, સંબંધ અને પરંપરિત માટે. સ્વવાચક માટે જોજો મિત્રો, A belongs to R, બરાબર. A બરાબર A, તેથી R એ સુવાચક છે, બરાબર છે. એનો A બરાબર A તો એનો A સાથે સંબંધ. હવે સંમિત માટે શું મિત્રો લખવાનું? હવે હું જે બોલ્યો એ જ, બરાબર છે. સંમિત માટે A બરાબર B તો AB belongs to R, તેથી B બરાબર A તો BA belongs to R, તેથી R એ સંમિત છે, બરાબર. અને પરંપરિત માટે શું લખવાનું મિત્રો? 3 ઘટક લેવાના, બરાબર. પરંપરિત માટે A બરાબર B તો એનો B સાથે, પછી B બરાબર C તો B નો C સાથે. તો જો A બરાબર B હોય, B બરાબર C હોય તો A બરાબર C થાય જ ને મિત્રો, બરાબર. તેથી A બરાબર C તો AC belongs to R, તેથી R એ પરંપરિત છે. તો ત્રણેય સંબંધ થઈ ગયા મિત્રો, સ્વાચક, સંબંધ અને પરંપરિત. તેથી આ સંબંધ કેવો થઈ ગયો? સામ્ય સંબંધ થઈ ગયો મિત્રો, બરાબર. તો હવે તમને શું કહે છે? તથા એકને સમાવતો સામ્ય વર્ગ. તો એકની સાથે કોણ સંબંધ ધરાવે છે? તો એકની સાથે માત્ર ગણ એક જ, ઘટક એક જ સંબંધ ધરાવે, બીજો કોઈ ઘટક સંબંધ ધરાવતો નથી. જો મિત્રો, આમાં કેમ 3 ઘટક સંબંધ ધરાવતા? 1, 5 અને 9. તો એનો સામ્ય વર્ગ શું થયો હતો? 1, 5 અને 9. તો આમાં એવી રીતે સામ્ય વર્ગ શું થાય? માત્ર એક જ થાય. શું થાય? એક જ. અહીં ઘટક 1 નો ડાયરેક્ટ લખ નાખું છું, બરાબર. સામ્ય વર્ગ શું થશે? ગણ 1 જ થાય, કારણ કે ઘટક 1 સાથે માત્ર એક જ ઘટક સંબંધ ધરાવે છે. કયો? 1.
તો એનો સામ્ય વર્ગ શું થાય? 1 જ થાય, બરાબર. એ 3 ઘટકો સંબંધ ધરાવતા, તેથી એનો સામ્ય વર્ગ શું થયો હતો? 1, 5 અને 9. તો આ તમારો જવાબ આવ્યો, બરાબર. એકદમ ઇઝી દાખલાઓ છે, તમે જોઈ શકો, બરાબર. તો ક્યાંક તમને આવો સંબંધ આપેલો હોય તો એ 3 સંબંધ હોય મિત્રો, સુવાચક પણ હોય, સંબંધ પણ હોય અને પરંપરિત પણ હોય. આવું ક્યારે આવે? જ્યારે આવું હોય ત્યારે. અને આવું હોય a બરાબર b હોય તો a બરાબર a લખાય, a બરાબર b હોય b બરાબર a લખાય, a બરાબર b હોય b બરાબર c તો a બરાબર c, તો એ સામ્ય પણ થાય. ખ્યાલ આવ્યો? તો આવું હોય તેનો મતલબ કે ખાલી સુવાચક થાય એવું બને નહીં મિત્રો, એવું પોસિબલ નથી. ખ્યાલ આવ્યો? આવું ક્યારે પોસિબલ બને? જ્યારે આવું આપેલું હોય ત્યારે મિત્રો. ખ્યાલ આવ્યો? તો આવો સંબંધ શું થાય મિત્રો? સામ્ય સંબંધ. શું થશે? સામ્ય સંબંધ. આગળ જોઈએ 11મો દાખલો. સાબિત કરો કે સંબંધ આર પી ક્યુ કે જ્યાં પી અને ક્યુના ઉગમ બિંદુથી અંતર સમાન છે. સંબંધ આવો આપેલો છે, આર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ, પી અને ક્યુના ઉગમ બિંદુથી અંતર સમાન છે. તો પી ક્યુનો સંબંધ ક્યારે થાય? ઓ થી પીનું અંતર બરાબર ઓ થી ક્યુનું અંતર. આવું થાય ત્યારે કે ઉગમ બિંદુથી અંતર સમાન. એ તમને લખેલું છે, બરાબર. મેં તમને ડાયરેક્ટ લખી આપેલું છે. ખ્યાલ આવ્યો? ગાણિતિક ભાષામાં પેલું આપણે લાંબુ વાક્ય લખેલું છે કે ઓ થી પીનું અંતર બરાબર ઓ થી ક્યુનું. માનાંક શા માટે લખેલું? કારણ કે અંતર ઋણ ના હોય એટલા માટે. આવો તમને સંબંધ આપેલો છે. તો હવે તમને શું કીધું? એ સામ્ય સંબંધ છે. આને સામ્ય સંબંધ દર્શાવવાનો છે. એકદમ ઇઝી છે મિત્રો. ખ્યાલ આવ્યો? તો સુવાચક માટે લઈ લઈએ. આવા બરાબર વાળા મિત્રો સંબંધ હોય નહીં, સામ્ય હોય જ મિત્રો. સુવાચક થઈ જાય, સંબંધ થઈ જાય, પરંપરિત પણ થઈ જશે, બરાબર. સુવાચક માટે એક બિંદુ લઈ લો, પી બિંદુ લેવું પડે. ઓપી બરાબર ઓપી, પીનો પી સાથે સંબંધ, બરાબર. પીનો પી સાથે સંબંધ, બરાબર. તો ઓપી બરાબર તો ઓપી લખી શકાય ને, બરાબર. તેથી આર એ સુવાચક છે. પીનો પી સાથે સંબંધ થઈ ગયો. ક્યુનો ક્યુ સાથે કરવો હોય તો ઓ ક્યુ બરાબર ઓ ક્યુ લખી શકાય, બરાબર. આ સુવાચક થઈ ગયું. હવે સંબંધ માટે, તો સંબંધ માટે શું મિત્રો? ઓપી બરાબર ઓ ક્યુ તો પીનો ક્યુ સાથે, તો ઓ ક્યુ બરાબર ઓપી તો ક્યુનો પી સાથે થઈ ગયું. ઓપી આડું કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. બરાબર ઓ ક્યુ તો પીનો ક્યુ સાથે સંબંધ છે. તેથી ઓ ક્યુ બરાબર ઓપી તો શું થઈ ગયું? ક્યુનો પી સાથે સંબંધ થઈ ગયો. તેથી આર એ સંબંધ છે. યસ, આર એ સંબંધ છે. ઓકે. અને પરંપરિત માટે ત્રીજું બિંદુ લેવું પડશે. ઓ પી, પી ક્યુ ને આર, એટલે આર લઈ લો, બરાબર. એસ લઈ લો. આર તો અહીંયા છે એટલે એસ લઈ લો. ચાલો, ઓ પી બરાબર ઓ ક્યુ બરાબર ઓ એસ. પરંપરિત માટે ઓપી બરાબર ઓ ક્યુ તો પીનો ક્યુ સાથે 3 સંબંધ લેવા પડશે, બરાબર. 2 સંબંધ લેવા પડશે. તથા ઓ ક્યુ બરાબર ઓ એસ તો ક્યુનો એસ સાથે, બરાબર. તો ઓપી બરાબર ઓ ક્યુ હોય, ઓ ક્યુ બરાબર ઓ એસ હોય તો ઓપી બરાબર ઓ એસ થાય જ. તેથી ઓપી બરાબર ઓ એસ તો કોનો પીનો એસ સાથે થઈ ગયો, પીનો એસ સાથે, બરાબર. પીએસ બિલોંગ્સ ટુ આર. તેથી આર એ પરંપરિત છે. ત્યાં 3 સંબંધ થઈ ગયા, સુવાચક સંબંધ અને પરંપરિત. તો આ કેવો સંબંધ થઈ ગયો? સામ્ય સંબંધ. તેથી આર એ સામ્ય સંબંધ છે. ખ્યાલ આવ્યો? પી ને ક્યુ બિંદુ એવા છે કે જેના ઓ થી અંતર સમાન છે, બરાબર. ઓકે, આ થઈ ગયું. હવે આગળ તમને શું કહે છે? બતાવો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી થી સંબંધિત બધા વર્તુળો. બિંદુ પી થી સંબંધિત બધા વર્તુળો એટલે પી થી સંબંધિત બધા વર્તુળો એટલે ઓ થી પી નું અંતર કેમ સમાન છે? એ રીતે ઓ થી બધા બિંદુનું અંતર એ પી જેટલું જ છે એવું કહે છે. જો આ શું કહે છે? પી થી સંબંધિત. જો કીધું પી થી સંબંધિત બધા બિંદુઓનો સમૂહ વર્તુળ છે, એ તો સીધું જ છે ને. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એ શું થાય? તમારું વર્તુળ થાય, બરાબર. જે પી માંથી પસાર થાય તો પી માંથી પસાર થાય જ છે ને, પી થી સંબંધિત હોય તો, બરાબર. આપણે જાણીએ છીએ કે લખશું, સીધી વ્યાખ્યા લખવાની. આપણે જાણીએ છીએ કે કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ
બિંદુઓના ગણને વર્તુળ કહે છે, બરાબર છે. તેથી વર્તુળ જ થાય મિત્રો, બરાબર. તેથી P થી સંબંધિત દરેક બિંદુઓનો ગણ એ વર્તુળ થશે, વર્તુળ જ થાય કે જે P માંથી પસાર થાય છે, P માંથી પસાર થાય છે. કારણ કે તમને શું કીધું કે O થી P નું અંતર છે એટલું જ O થી Q નું અંતર છે. P અને Q ના ઉગમ બિંદુથી અંતર સમાન, તો એવા જેટલા પણ P ને સંબંધિત બિંદુઓ હોય એ બધાને ભેગા કરો તો એ શું થાય મિત્રો? વર્તુળ રચાય. એનું કેન્દ્ર શું થાય? O થાય, અને ત્રિજ્યા શું થાય? OP થાય. ખ્યાલ આવે મિત્રો? તો આ તમારો જવાબ આવે, બરાબર. વચ્ચે બરાબર વાળી નિશાની હોય એ બધા સંબંધ હોય જ મિત્રો, સામ્ય સંબંધ જ હોય, સુવાચક પણ હોય, સંમિત પણ હોય ને પારંપરિક પણ હોય જ મિત્રો. હા, તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. 12મો દાખલો જોઈએ. સાબિત કરો કે સંબંધ R T1 T2 કે જ્યાં T1 એ T2 ને સમરૂપ છે. T1 અને T2 શું દર્શાવે? તો કે એ સમતલના બધા ત્રિકોણોના ગણ પર સામ્ય સંબંધ છે. T એટલે ટ્રાયેંગલ, બરાબર. T પર એટલે ત્રિકોણ પર સંબંધ સાબિત કરવાનો છે, સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું કીધું છે, બરાબર. તથા 3, 4, 5 બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ T1, 5, 12, 13 બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ T2 અને 6, 8, 13 બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ T3 માંથી કયા ત્રિકોણો સંબંધ ધરાવે છે એકબીજા? T1 T2 T2 T3 T3 T1 એમાંથી કયા ત્રિકોણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે? પેલું તો આ સામ્ય સંબંધ સાબિત કરવાનું કીધું છે, બરાબર. જોજો, હું ખાલી બોલી જાઉં એટલે તમે લખી નાખજો. T1 એ T2 ને સમરૂપ છે, તો સામ્ય સંબંધમાં સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય થવા જોઈએ. તો સ્વવાચક માટે શું થવું જોઈએ? T1 એ T1 ને સમરૂપ છે, થાય જ ને. દરેક ત્રિકોણ પોતાને સમરૂપ હોય જ. ખ્યાલ આવ્યો? ખબર પડી કે બરાબર? તો T1 એ T1 ને સમરૂપ છે, બરાબર. તો એ T1 T1 સાથે, T2 એ T2 ને સમરૂપ છે, T2 અને T2, બરાબર. તો એ સ્વવાચક સંબંધ થઈ જાય. પારંપરિક સંમિત માટે શું થવું જોઈએ? T1 એ T2 ને સમરૂપ છે, તો T1 T2. હવે જો T2 એ T1 ને સમરૂપ, T1 જો T2 ને સમરૂપ હોય તો T2 એ T1 ને સમરૂપ હોય જ ને. તો T2 નો T1 સાથે સંબંધ સાબિત થઈ જાય, તો એ સંમિત થઈ જાય મિત્રો. ખ્યાલ આવે છે? અને પારંપરિક માટે કેટલા ત્રિકોણ લેવા પડે? 3. કયા? T1 T2 T3. તો T1 T2 ને સમરૂપ છે, T2 એ T3 ને સમરૂપ છે, તો T1 એ T3 ને સમરૂપ થાય જ. તો T1 નો T3 સાથે સંબંધ થઈ ગયો સાબિત. તેથી સંબંધ કેવો થઈ ગયો? પારંપરિક સંબંધ થઈ ગયો મિત્રો. તો આ પેલો સંબંધ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પારંપરિક પણ છે. આ પેલો સંબંધ કેવો થઈ ગયો મિત્રો? સામ્ય સંબંધ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો એ સામ્ય સંબંધ થઈ ગયો. હવે 3 ત્રિકોણ તમને આપેલા છે, બરાબર. કયા? ત્રિકોણ T1 એની બાજુના માપ શું છે? 3, 4, 5 છે. બીજો ત્રિકોણ T2 છે, એની બાજુના માપ શું છે? 5, 12 અને 13. ત્રીજો ત્રિકોણ T3 છે, એની બાજુના માપ શું છે? 6, 8 અને 13 છે મિત્રો. ઓકે. તો હવે આમાંથી કયા એકબીજાને સમરૂપ ત્રિકોણ છે એવું તમને કીધું છે, બરાબર. આના મુજબ, બરાબર. આ સંબંધ મુજબ કયા ત્રિકોણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે? પેલા T1 અને T2. તો T1 અને T2 ની એકરૂપ બાજુનો ગુણોત્તર લઈ, T2 અને T3 ની અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈને T1 અને T3 ની અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈ, બરાબર. તો T1 અને T2 માટે તો અનુરૂપ બાજુનો ગુણોત્તર લ્યો. ગુણોત્તર સમાન આવવો જોઈએ. 3/5 બરાબર 4/12 બરાબર 5/13. એક કોઈ ગુણોત્તર સેમ નથી આવતો. આ 4 તેરી 12 1/3 થાય, તો એક પણ ગુણોત્તર સમાન નથી. તો T1 એ T2, T1 એ T2 ને સમરૂપ નથી એમ કહી શકાય. પછી T2 અને T3 માટે એકદમ ઇઝી છે, બરાબર છે. તો T2 T3 ની બાજુ લઈ લો. 5/6 ગુણોત્તર જોજો તમે કેલ્સીમાં. 12/8 તો ગુણોત્તર કેટલું આવશે? આ 13/13 થઈ જશે. આ ગુણોત્તર 1 આવ્યો, આ 1 કરતાં મોટો આવ્યો, 1 કરતાં નાનો આવ્યો. ગુણોત્તર સમાન જ નથી, બરાબર છે. તો T2 એ T3 ને સમરૂપ નથી. અને ત્રીજું લેજો T1 અને T3 માટે.
જોઈએ એનો અનુરૂપ બાજુનો ગુણોત્તર લ્યો 3/6 બરાબર 4/8 બરાબર 5/, T1 T3 છે ને 6 8 13 5 12 13 6 8 6 નો વર્ગ 64 8 નો વર્ગ 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 64 ને 36 100 અહીંયા 10 હોવું જોઈએ મિત્રો. કેટલું હોવું જોઈએ? 10. આ રેડી છે જોજો 12 નો વર્ગ આ રેડી છે એટલે અહીંયા 13 ના છેદમાં 10 આવશે મિત્રો. સોરી બરાબર તો પણ એ સમાન થશે નહીં મિત્રો. ખ્યાલ આવ્યો? એ 5 ના છેદમાં 10. ચાલો જો આ 3 દુ 6 4 દુ 8 5 દુ 10 1/2 1/2 1/3 એ સમાન થઈ જાય. ખ્યાલ આવ્યો? તો તે T1 અને T3 T1 એ T3 ને સમરૂપ છે, T3 ને સમરૂપ છે બરાબર છે. તો T1 T2 T3 માંથી કયા ત્રિકોણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે? તો T1 અને T3 એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બાકી T1 અને T2 કોઈ સંબંધ ન ધરાવતા, T2 અને T3 કોઈ સંબંધ ન ધરાવતા, T1 અને T3 સંબંધ ધરાવે છે. આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો? આ રીતે જવાનું. બાકી સામ્ય સંબંધ હમણાં મેં તમને કીધું એમ થઈ ગયું. આગળ જોઈએ દાખલા નંબર 13. એનો એ જ દાખલો આ સેમ આમાં છે. આમાં T1 T2 આમાં P1 P2 છે. બીજું કોઈ જાતનું ફેર નથી. બરાબર જોજો. સંબંધ આર એ તમામ બહુકોણ ધરાવતા, આમાં કેમ ત્રિકોણ હતા એવી રીતે આમાં શું છે? બહુકોણ ધરાવતા ગણ એ માટે નીચે મુજબ વ્યાખ્યાયિત છે. R = P1 P2 કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. સાબિત કરો કે સંબંધ આર સામ્ય સંબંધ છે. P1 P2 ની બાજુની સંખ્યા સમાન છે, સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. તો P1 અને P1 ની બાજુની સંખ્યા સમાન થાય તો એ સુવાચક થઈ ગયો. P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન હોય તો P2 અને P1 ની બાજુની સંખ્યા સમાન હોય તો એ સમીન થઈ ગયો. P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન હોય, P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન હોય મિત્રો, તો P1 અને P3 ની બાજુની સંખ્યા ક્યાં જાય? સમાન જ થાય ને. ખ્યાલ આવ્યો? તો એ પરંપરિત પણ થઈ ગયો, તો સુવાચક પણ થઈ ગયો, સમીન પણ થઈ ગયો અને પરંપરિત પણ થઈ ગયો. તો એ ત્રણે ત્રણ સંબંધ થઈ જાય મિત્રો. આ બધું લખવાનું છે. આ બધું આ અધૂરું નથી છોડવાનું. આ બધું કમ્પ્લીટ પૂરું કરવાનું છે પછી આ લખવાનું છે. ખ્યાલ આવ્યો? હું જે બોલ્યો અહીંયાથી એ બધું પહેલાં સાબિત કરવાનું છે કે P1 અને P2 P1 અને P1 ની બાજુની સંખ્યા સમાન છે. P1 નો P1 સાથે સંબંધ તેથી સામ્ય સંબંધ, સુવાચક સંબંધ. P1 P2 ની બાજુની સંખ્યા સમાન છે, P1 P2. P2 અને P1 ની બાજુની સંખ્યા સમાન તો P2 P1 તેથી સમીન થયું. પછી P1 P2 અને P2 P3 તો P1 P3 બિલોંગ્સ ટુ આ તેથી પરંપરિત. તે આપેલો સંબંધ ત્રણેય છે તેથી સામ્ય સંબંધ છે એવું લખવાનું છે પહેલાં. બરાબર. હવે શું કહે છે? તથા 3 4 5 લંબાઈઓવાળા કાટકોણ ત્રિકોણ સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું થાય? તો ગણ એના તમામ ઘટકોનો ગણ બરાબર એ શું થાય? ત્રિકોણ જ થશે મિત્રો. ટૂંકમાં બહુકોણ છે એ ટૂંકમાં એ તમારો શું થશે? ત્રિકોણ થશે. બહુકોણમાં ઘણી બધી બાજુ, બહુકોણ એટલે કે 2 કરતાં 2 અથવા 3 3 4 5 ઘણી બધી બાજુ હોય બરાબર. તો બહુકોણ જો કાટકોણ ત્રિકોણ છે 3 4 5 લંબાઈવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવે ગણ આ એ, તો એના તમામ ઘટકોનો ગણ શું થાય? તો એના તમામ ઘટકોનો ગણ શું થાય? ત્રિકોણ થાય. ખ્યાલ આવ્યો? તેથી ત્રિકોણ ના તમામ ઘટકોનો ગણ એ થશે અથવા તો થાય. ખ્યાલ આવ્યો? એટલે બહુકોણ છે એ અહીંયા બાજુ છે. આ 3 4 5 લંબાઈવાળા કાટકોણ ત્રિકોણ બરાબર, તો એ ત્રિકોણ છે બરાબર. તો એ બહુકોણ એ પોતે શું થશે? ત્રિકોણ થઈ જશે. અહીંયા કેમ આને સંબંધિત હતું કે T1 અને T2 સમરૂપ થયા? તો આમાંથી કયા બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે? તો T1 અને T3. એવી રીતે આ જે બહુકોણ હતા બરાબર, પણ એમાંથી એક આ શું દર્શાવે છે કે તથા 3 4 5 લંબાઈઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા, આની સાથે સંબંધ ધરાવે છે ગણ એના તમામ ઘટકોનો ગણ. તો ગણ એના તમામ ઘટકોનો ગણ શું થાય મિત્રો? ત્રિકોણ જ થશે. તેથી ત્રિકોણના તમામ ઘટકોનો ગણ શું થશે? ગણ એ થશે મિત્રો. ઓકે, તો પહેલાં સાબિત કરવાનું છે પછી આ તમારે લખવાનું છે બરાબર. અને છેલ્લા 2 MCQ બાકી છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. સ્વાધ્યાય 1.1 ની આગળના જે ઉદાહરણો છે મિત્રો એ બધા કમ્પ્લીટ કરવાના છે. પાકી બુકમાં ખાસ લખવાના છે મિત્રો ઉદાહરણો. કોઈ ઉદાહરણ ના આવડે તો મને કહેવાનું છે, MCQ ના આવડે તો મને કહેવાના છે. ઓકે, તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું સ્વાધ્યાય શરૂ કરશું, સ્વાધ્યાય 1.2. સારું, જય શ્રી કૃષ્ણ.